સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા ગામમાં 21 કરોડના તોતિંગ ખર્ચે પાણીની મસમોટી ટાંકીમાં ટ્રાયલ માટે પાણી ભરવામાં આવતું હતું. જોકે આ ટાંકી આપમેળે જ પત્તાના મહેલની જેમ બેસી પડી હતી. આ ટાંકીની ગુંજ આજે કેબિનેટમાં ઉઠી હતી. ગાંધીનગરમાં મળેલી કેબિનેટની મીટિંગમાં મુખ્યમંત્રીએ ટાંકી બેસી જવાના લઈને તંત્ર પર રોષ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માર્ગ અને મકાન ખાતાના અધિકારીઓને એવું કહ્યું કે આ પ્રકારની બેદરકારી નહીં ચલાવી લેવાય, તેમજ નબળી કામગીરીને પણ નહીં ચલાવાય. જો આવું હશે તો કડક પગલાં ભરવામાં આવશે. આ ચર્ચા દરમિયાન કેબિનેટમાં મુખ્ય સચિવ M.K. દાસે એવું કહ્યું કે પાણીની ટાંકી પડ્યા બાદ જવાબદારોને સસ્પેન્ડ કર્યા છે, તેમજ જે તે અધિકારીઓ સામે પોલીસ કેસ પણ કરાશે. મુખ્યમંત્રીએ તમામ ડિપાર્ટમેન્ટોને દરેક કામમાં ખાસ કાળજી રાખવાની પણ શિખામણ આપી હતી. રાજકોટના કાગવડ સ્થિત લેવા પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આજે એક ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે. ખોડલધામ ખાતે યોજાયેલી કન્વીનર સમિટ 2026 દરમિયાન ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર કર્યા છે. આ જાહેરાત બાદ પાટીદાર સમાજ અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે, કારણ કે હવે ખોડલધામના સંગઠનને લગતા તમામ પાયાના કામકાજની તરાહ અનાર પટેલના હસ્તે હશે. નરેશ પટેલે અનાર પટેલના નામની ઘોષણા કરતા કહ્યું કે સંગઠનને વધુ મજબૂત કરવા અને યુવા તેમજ મહિલા શક્તિને જોડવા માટે આ નિર્ણય લેવાયો છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ એક વિચિત્ર વિવાદમાં ફસાયા છે. તેમણે સિયાલકોટ કેન્ટોનમેન્ટમાં પિઝા હટમાં બ્રાન્ડવાળા એક આઉટલેટનું ઉદ્ઘાટન કર્યું, પરંતુ થોડા જ કલાકો પછી પિઝા હટ કંપનીએ આ આઉટલેટને નકલી ગણાવ્યું. સોશિયલ મીડિયા પર ઉદ્ઘાટનની તસવીરો અને વિડીયો વાયરલ થયા પછી પિઝા હટ વિશે પાકિસ્તાને નિવેદન જારી કરીને સ્પષ્ટ કર્યું કે આ આઉટલેટ સાથે તેનો કોઈ સંબંધ નથી. વાયરલ તસવીરો અને વિડીયોમાં ખ્વાજા આસિફ સિયાલકોટ કેન્ટોનમેન્ટમાં બનેલા આઉટલેટનું રિબન કાપતા જોવા મળી રહ્યા છે. તેમણે હાથમાં કાતર લઈને કેમેરા સામે પોઝ પણ આપ્યો. પિઝા હટે કહ્યું કે સિયાલકોટ કેન્ટોનમેન્ટમાં ખુલેલી આ રેસ્ટોરન્ટ પિઝા હટના નામ અને બ્રાન્ડનો ખોટો ઉપયોગ કરી રહી છે. કંપનીએ કહ્યું કે આ આઉટલેટ તેની સાથે જોડાયેલું નથી. તે પિઝા હટ ઇન્ટરનેશનલની રેસીપી, ક્વોલિટી પ્રોટોકોલ, ફૂડ સેફ્ટી અને ઓપરેશનલ સ્ટાન્ડર્ડનું પાલન કરતું નથી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને મંગળવારે ટ્રમ્પ દ્વારા ફ્રેન્ચ વાઇન પર 200% ટેરિફ લગાવવાની ધમકી પર જવાબ આપ્યો અને તેમણે કહ્યું કે ફ્રાન્સ ધમકીમાં નહીં, સન્માનમાં વિશ્વાસ રાખે છે. મેક્રોન સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાષણ આપતા હતા. આ દરમિયાન તેમણે ગ્રીનલેન્ડ સાથે જોડાયેલા વિવાદનો ઉલ્લેખ કરતા કહ્યું કે યુરોપ પર વધુ પ્રતિબંધો લગાવવાની ધમકી આપવી ખોટું છે, ખાસ કરીને જ્યારે એનો ઉપયોગ કોઈ દેશની જમીન અને આઝાદી પર દબાણ બનાવવા માટે કરવામાં આવે. આને કોઈ પણ ભોગે સ્વીકારવામાં નહીં આવે. ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ કહ્યું કે એવી દુનિયા ખતરનાક છે જ્યાં આંતરરાષ્ટ્રીય કાયદાનું કોઈ મહત્વ રહેતું નથી, જ્યાં શક્તિશાળી દેશો જે ઈચ્છે છે એ કરે છે અને નબળા દેશોને મજબૂરીમાં બધું સહન કરવું પડે છે. મેક્રોને કહ્યું, આ સમય શાંતિ, સ્થિરતા અને વિશ્વાસનો હોવો જોઈએ. સુરતના ચર્ચિત બ્લુ ડ્રગ્સ કેસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આકરી કાર્યવાહી કરાઈ છે. આ સમગ્ર રેકેટના માસ્ટર માઇન્ડ ગણાતા જનક વિઠ્ઠલ જાગાણી સામે પોલીસે હવે લુકઆઉટ નોટિસ જાહેર કરવા માટેની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે. જનક હાલમાં લંડન ખાતે હોવાનું સામે આવ્યું છે, જેના કારણે તેને ભારત પરત લાવવા અને કાયદાના સકંજામાં લેવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, જેથી તે અન્ય કોઈ દેશમાં નાસી ન છૂટે. જનક જાગાણીના પારિવારિક પૃષ્ઠભૂમિની વાત કરીએ તો તે સુરતના અમરોલી છાપરા ભાઠા વિસ્તારનો રહેવાસી છે. તેના પિતા હીરાના કારખાનામાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. એક મધ્યમ વર્ગીય હીરા મજૂરનો પુત્ર હોવા છતાં જનક ડ્રગ્સના કાળા કારોબારમાં કઈ રીતે સંકળાયો તે તપાસનો વિષય છે. જનક આશરે 1.5 વર્ષ પહેલા જ સ્ટુડન્ટ વિઝા મેળવીને ઉચ્ચ અભ્યાસના બહાને લંડન ગયો હતો, પરંતુ ત્યાંથી તેણે સુરતમાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવવાનું શરૂ કરી દીધું હોવાનું બહાર આવ્યું છે. વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપના ટોયલેટમાં આરોપીએ હુડીની દોરીને બારી સાથે બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. હાલ પોલીસે મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો છે, જ્યારે બહેને કહ્યું કે આ લોકોએ મારા ભાઈને મારી નાખ્યો છે. જીવનનગર વુડાના મકાનમાં રહેતા રમેશ વસાવા નામના શખ્સની પત્નીએ તેના વિરુદ્ધ ગઈકાલે અરજી કરી હતી. પત્ની સાથે બોલાચાલી કરી માર મારવાના આક્ષેપ હેઠળ પોલીસ દ્વારા રમેશ વસાવાની અટકાયત કરી હતી. આ ઘટનાને પગલે પોલીસે કલમ BNS 176 મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં પાણીગેટ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. વકીલ જીતેન્દ્ર ચાંદવાનીએ જણાવ્યું હતું કે સુરત કોર્ટ અને કાયદાના સ્પષ્ટ નિર્દેશો છે કે જ્યારે ફેમિલી મેટર્સ, બિઝનેસ મેટર્સ કે આવા અન્ય સિવિલ પ્રકારના કિસ્સાઓ હોય ત્યારે સૌથી પહેલા પ્રાથમિક તપાસ થવી જોઈએ.
જૂનાગઢમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી કુરેશી ગેંગ વિરુદ્ધ પોલીસે લાલાક કરી છે. શહેરના વોર્ડ નંબર 3ના ભાજપના ચાલુ કોર્પોરેટર અબ્બાસ કુરેશી, પૂર્વ કોર્પોરેટર અસલમ ઉર્ફે લાલો અને તેમના સાગરીતો સામે ગુજસીટોક હેઠળનો ગુનો નોંધાયો છે. આ ગેંગ હત્યાની કોશિશ, સાયબર ફ્રોડ, પોલીસ પર હુમલો અને આર્મ્સ એક્ટ જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે. ખાસ કરીને 305 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડમાં મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા નાણાં દુબઈ મોકલવાના રેકેટમાં પૂર્વ કોર્પોરેટર અસલમ કુરેશી સહિત બેની ભૂમિકા ખુલતા પોલીસે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં નશાકારક ગાંજાનું વેચાણ થતું હોવાની ફરિયાદને લઈ એનએસયુઆઈના કાર્યકર્તાઓએ રેડ કરતા બાઇક સાથે ઉભેલા 2 શખ્સો નાસી છૂટ્યા હતા. દરમિયાન બાઇકની તપાસ કરતા સીટ નીચે છુપાવેલો લીલો ગાંજો મળી આવતા પોલીસને જાણ કરી સોંપ્યો હતો. આ મામલે બાઇક ચાલક સામે નીલમબાગ એનડીપીએસ હેઠળ ગુનો નોંધાયો છે. જ્યારે પોલીસે બાઇક ચાલકને પકડવાની તજવીજ હાથ ધરી છે. 20 જાન્યુઆરીના રોજ ભાવનગર એનએસયુઆઈ દ્વારા વ્યસન અને ડ્રગ્સ મુક્તિના કેમ્પનું આયોજન કર્યું હતું. જે કાર્યક્રમ પૂર્ણ થતાં એનએસયુઆઈ કાર્યકર્તાઓને માહિતી મળી હતી કે ભાવનગર યુનિવર્સિટી કમ્પાઉન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ સામે આવેલ બાસ્કેટબોલ ગ્રાઉન્ડ પાછળ અમુક શખ્સો ગાંજાનું સેવન અને વેચાણ કરી રહ્યા છે. જેના આધારે રેડ કરતા 2 શખ્સ બાઇક મૂકી નાસી છૂટ્યા હતા. સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા ખરવડ નગર સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં ચાલતા દેહ વ્યાપારના નેટવર્કને પોલીસે ઝડપી પાડ્યું છે. ઉધના પોલીસની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે બિલ્ડિંગ નંબર 22ના રૂમ નંબર A1માં હરીશભાઈ મોહનલાલ રૂગનાથવાલા નામનો ઈસમ પોતાના ભોગવટાના મકાનમાં બહારથી સ્ત્રીઓને બોલાવી દેહ વ્યાપાર કરાવે છે. બાતમીના આધારે ઉધના પોલીસ ઇન્સ્પેક્ટરે તાત્કાલિક એક રેડિંગ ટીમ તૈયાર કરી દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આરોપી પોતાના જ ઘરમાં અનૈતિક પ્રવૃત્તિ કરતા રંગે હાથ ઝડપાયો હતો. આ ગુનાની તપાસમાં સૌથી ચોંકાવનારી વિગત આરોપીની કાર્યપદ્ધતિ અંગે સામે આવી છે. 64 વર્ષીય આરોપી હરીશભાઈ ગ્રાહકો મેળવવા માટે વોટ્સએપનો સહારો લેતો હતો. તે પોતાના સંપર્કમાં રહેલા ગ્રાહકોને અલગ અલગ મહિલાઓના ફોટા વોટ્સએપ પર મોકલી આપતો હતો. ગ્રાહક દ્વારા પસંદગી કરવામાં આવ્યા બાદ તેમને સોદો નક્કી કરવા માટે પોતાના મકાને બોલાવતો હતો. નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણાએ મૂડી અને થાનગઢ તાલુકાના ગામોમાં ખાનગી માલિકીની જમીનોમાં અગાઉ બંધ કરાયેલા ગેરકાયદેસર કોલસાના કૂવાઓની ચકાસણી કરી હતી. આ તપાસમાં હાલ કોઈ પણ ગેરકાયદેસર કોલસાનો કૂવો ચાલુ હોવાની બાતમી મળી નથી, જેની ખાતરી કરાઈ હતી. આ ઉપરાંત નાયબ કલેક્ટર એસટી મકવાણા અને થાનગઢના મામલતદારની સંયુક્ત ટીમે થાનગઢ તાલુકાના વેલાળા ગામમાં ગેરકાયદેસર કોલસાના કૂવાઓનું બુરાણ કાર્ય શરૂ કર્યું હતું. લોડર મશીનની મદદથી તમામ ગેરકાયદેસર કોલસાના કૂવાઓ ભરવામાં આવી રહ્યા છે. સ્થળ પરથી 7 ટ્રાન્સફોર્મર જપ્ત કરાયા હતા. ખનન અને ગેરકાયદેસર દબાણની માત્રાની ચકાસણી કરીને સંબંધિત તમામ વ્યક્તિઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.